પ્રાકૃતિક કૃષિ તરફ વળતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો. છોટાઉદેપુર પરંપરાગત ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. સેગવા સીમડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા વ્યવસાય સાથે શિક્ષક છે. તેઓ નોકરીની સાથે ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે. પ્રકાશભાઈ છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ 4 વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે. તેમજ 2 વર્ષ પહેલાં તેમણે 1 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું. તેમજ તેમની મુલાકાત દરમિયાન પ્રકાશભાઈ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતાં આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. એમાં પણ પ્રાકૃતિક કૃષિ સૌથી ઉત્તમ છે. હું ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યો છું. પ્રથમ તબક્કામાં મેં 1 વીઘા જેટલી જમીનમાં 2 વર્ષ પહેલાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે, જેમાં આ વર્ષથી ફળ આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે મારી પાસે ડ્રેગન ફ્રૂટના 300થી વધુ પોલ છે. એક પોલ ઊભો કરવા માટે ₹1000 જેટલો ખર્ચ આવે છે. મેં ₹3 લાખથી વધુના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. ડ્રેગન ફ્રૂટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કર્યું છે, જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય. ડ્રેગન ફ્રૂટમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું. રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતો નથી, તેમ જણાવીને પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રૂટનો સારો પાક આવવાની આશા વ્યક્ત કરી હતી. પ્રકાશભાઈએ પ્રાકૃતિક કૃષિ અપનાવી સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તથા પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે. પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રકાશભાઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ 2021-22નો પ્રાકૃતિક વર્ષ કાર્યશાળા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આમ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આવક વધારવાની સાથે એ પ્રકૃતિના જતનના ભાગીદાર બની રહ્યા છે. મારી સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ 300 પોલ છે. 300 થી 400 પોલ છે અને 300 થી 400 પોલની અંદર મારે આ જે ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળશે 2 વર્ષનો થઈ ગયો છે અને 2 વર્ષનો થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે. જોઈએ કે હવે આગળ જતાં અમને ફ્રૂટમાં વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે. અમે 2 ડ્રેગન ફ્રૂટની લાઇન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘન જીવામૃત અને જે પેસ્ટિસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી. જો આપણે દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંટકાવ કરીએ છીએ.